આ ગ્રામ સભામાં ગ્રામ્ય કક્ષાના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહેવાનું છે, જેમ કે ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, શિક્ષકો, જિલ્લા તાલુકાના તમામ વિભાગના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ વગેરે લોકો આ મીટિંગમાં હાજર રહેશે અને ગામના લોકોને સાંભળશે અને અને પ્રોગ્રામ નક્કી કરશે. આ કાર્યક્રમના એજન્ડાની આગોતરી જાણ ધારાસભ્યને કરવાની છે, પણ ધારાસભ્યને કોઈએ કંઈ કીધું નથી. પણ આ ધારાસભ્ય જરાક પ્રોએક્ટિવ છે, એટલે ધારાસભ્ય જાતે જાણકારી લઈ આવ્યા છે અને ધારાસભ્ય તમને જાણકારી આપે છે. ગ્રામ સભાના કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાએથી, જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી ગ્રામ સભામાં ભાગ લીધેલ મહિલા, પુરુષો અને ગ્રામ સભામાં થયેલ વિશિષ્ટ કામગીરી, સાફલ્ય ગાથા અંગેની વિગતો આવરી લેતી પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવાની રહેશે. હવે સાફલ્ય ગાથા શું છે? ગામમાં પેવર બ્લોકમાં ભ્રષ્ટાચાર થાય, ગટરના કામમાં ભ્રષ્ટાચાર થાય, મેટલ કામના, રોડના કામમાં ભ્રષ્ટાચાર થાય, પાણી ટાંકામાં ભ્રષ્ટાચાર થાય, અને સાફલ્ય ગાથા શું લખવાની? ગુજરાતમાં લગભગ 1, 2, 5 એવા જૂજ ગામ હશે કે જેમાં બહુ વાંધો નહીં હોય. બાકી તમામ ગામના લોકો એટલું બધું ખરાબ હાલતમાં જીવવા મજબૂર બન્યા છે કે એમાં શું સાફલ્ય ગાથા લખવાની? પણ દોસ્તો, આમાં 9મા નંબરના મુદ્દામાં એવું લખ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને યુવાનોમાં ટ્રાફિકને લગતી સંવેદના ઉભી કરવા માટે ગ્રામ સભામાં એજન્ડા તરીકે માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવું. એટલે સરકાર એવું કહે છે ગ્રામ સભામાં યુવાનોને બોલાવજો ને એને ટ્રાફિકની જાગૃતિ આપજો. કાકા, ગામમાં રોડ જ નથી, ટ્રાફિકની જાગૃતિ પછી લાવો, પેલા રોડ જાગૃતિ લાવો. ગુજરાતના તમામ ગામના રોડ તૂટેલા, ફૂટેલા, ખાડાવાળા, ભંગાર, બેકાર હાલતમાં છે.